નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મેફેડ્રોન ડ્રગ્સ MD 2.60 ગ્રામ તથા નશાયુક્ત સિરપ કોનેક્સ ટીની બોટલ નંગ 122 સાથે બે આરોપીઓને સલાબતપુરા પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા સારું સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન શ્રી ચિરાગ પટેલ સાહેબનાઓએ માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણ કરનારા ઈસમોને પકડી પાડવા સારું જરૂરી સૂચના આપેલ હતી. જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BR રબારી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SJ શાહનાઓને નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી VV ત્રિપાઠી તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસના આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઈ નાનુભાઈ બ નંબર 885 નાઓને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે રુસ્તમપુરા અકબર સહિતનો ટેકરો શેર અલી બાવાની દરગાહ પાસે ઘર નંબર 2 5002 માંથી બે ઈસમોને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ 2.60 ગ્રામ તથા હાલમાં નશો કરવા માટે ઉપયોગમાં થઈ રહેલ કોનેક્સ ટી સિરપની નાની મોટી બોટલ નંગ 122 સાથે ઝડપી પાડી તેઓના વિરુદ્ધ NDPS એક્ટ મુજબની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ અન્ય 3 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. જેમાં કબજે કરેલ મુદ્દામાલમાં મેફેડ્રોન ડ્રગ્સ 2.60 ગ્રામ ₹26,000 નશાયુક્ત કોનેક્સ ટી સિરપની નાની મોટી બોટલ નંગ 122 ₹14,430 મોબાઈલ નંગ ₹5,000 અંગ ઝડતીના રોકડા ₹3,400 કુલ્લે કિંમત ₹48,830. પકડાયેલ આરોપીઓના નામ એક મોહમ્મદ કામિલ સુલેમાન શેખ ઉંમર વર્ષ 28 રહે ઘર નંબર 2 5002 શેર અલી બાવાની દરગાહ પાસે અકબર સહિતનો ટેકરો રુસ્તમપુરા સલાબતપુરા સુરત. રિઝવાન ઇકબાલ શેખ ઉંમર 20 રહે ઘર નંબર 2 5002 શેર અલી બાવાની દરગાહ પાસે અકબર સહિતનો ટેકરો રુસ્તમપુરા સલાબતપુરા સુરત શહેર. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BR રબારીયાઓના માર્ગદર્શન તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS શાહ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફની પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી VV ત્રિપાઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી PK મેર તથા ASI વારિસ અહેમદ ગુલામ સાદિક તથા ASI મનસુખભાઈ મોરારભાઈ તથા ASI રવિન્દ્ર દત્તુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઈ નાનુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિવ્યાકાંત જસવંતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ સૂર્યકાંતભાઈ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ખીમજીભાઈ હેડ કોન્સ્ટેબલ જનેતભાઈ બાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દર્શનકુમાર શૈલેષભાઈ હેડ કોન્સ્ટેબલ મુંજાભાઈ પરબતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ અને પોલીસ સંજયભાઈ જસુભાઈ તથા નરેન્દ્રસિંહ રણમલભાઈ તથા અંકિતભાઈ રાજેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ વિષ્ણુસિંહની ટીમોની વર્કથી કરેલ છે. સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સહિતના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે. જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમાનુસાર રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી 2.6 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત 122 બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી 122 નાની મોટી બોટલો પણ મળી આવી હતી. ટોટલ મુદ્દામાલ જેમાં અંગ ઝડતીના ₹3,400 મોબાઈલ વગેરે મળી કુલ ₹49,600નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. જેમાં MD ડ્રગ્સ પણ આવી જાય છે અને આ જે સિરપ છે એ પણ આવી જાય છે. આ બનાવમાં અન્ય 3 વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે. જેમાં એકનું નામ સાઈદ છે, એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહેલ ઇસ્માઇલ ખંજર છે.
આ 3 વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે, જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે. સાહેબ, જે આરોપી પકડાયેલ છે એનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી 2 આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સલાબતપુરા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા. આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી, જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સર, આ ડ્રગ્સ અને ફોરેક્સ કોને આપવાના હતા એ લોકો અહીંયા જે લાવ્યા એ જથ્થો? અત્યારે જે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એકસાથે જથ્થો મૂકી રાખેલો હતો. ઓકે. જી સર. સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે 2 વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે. જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમાનુસાર રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી 2.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત 122 બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી 122 નાની મોટી બોટલો પણ મળી આવી હતી. ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના 3,400 રૂપિયા, મોબાઈલ વગેરે મળી કુલ 49,600 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે, જેમાં એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આ જે સિરપ છે એ પણ આવી જાય છે. આ બનાવમાં અન્ય 3 વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે, જેમાં એકનું નામ સાઈદ છે, એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે. આ 3 વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે, જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે. સાહેબ, જે આરોપી પકડાયેલ છે એનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી 2 આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સલાબતપુરા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા. આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી, જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સર, આ ડ્રગ્સ અને ફોરેક્સ કોને આપવાના હતા એ લોકો અહીંયા જે લાવ્યા એ જથ્થો? અત્યારે જે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એકસાથે જથ્થો મૂકી રાખેલો હતો. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.